સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાન પ્રકાશ સ્વામી હાલ વિવાદમાં આવ્યા છે। જ્ઞાન પ્રકાશ સ્વામીએ અમરોલી ખાતે એક સત્સંગમાં સભા દરમિયાન જલારામ બાપા વિશે બફાટ કર્યો હતો, જેના કારણે ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી। ગુજરાતમાં જલારામ બાપામાં વિશ્વાસ ધરાવતો બહોળો વર્ગ છે અને આ સંતના કારણે ખૂબ મોટા પાયે લોકોમાં રોષ જોવા મળ્યો છે। જે બાદ જ્ઞાન પ્રકાશ સ્વામીએ બફાટ કર્યા બાદ વિરોધ થતા માફી પણ માંગી લીધી છે, પરંતુ હવે આ મામલે રઘુવંશી સમાજ આગળ આવ્યો છે અને હવે આ મામલે વીરપુર સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું છે। આખા મામલે હવે ભાજપના એક દિગ્ગજ નેતાની પણ એન્ટ્રી થઈ છે। શું છે આખી બાબત, વિગતે વાત કરીએ। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું। ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સ્વામિનારાયણ સંતના જલારામ બાપા અંગેના વિવાદમાં પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ સ્વામીનો ઉધડો લીધો છે। પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે જે સ્વામીએ આ નિવેદન આપ્યું છે, હું તેમનું નામ પણ જાણતો નથી। આવા સ્વામી પર સ્વામિનારાયણ સંપ્રદાય, અન્ય સંતો અને અનુયાયીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। આવા નિવેદન આપવાથી સંપ્રદાય બચવું જોઈએ। આ ખૂબ જ દુઃખદ વાત છે। જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે। આવા સંત વિશે બોલતા પહેલા તેમણે અરીસામાં જોવું જોઈએ। સ્વામીની કોઈ હેસિયત નથી જલારામ બાપા વિશે બોલવાની। આ શબ્દો પુરુષોત્તમ રૂપાલાના છે। જલારામ બાપા પર ટિપ્પણી બાદ હવે રઘુવંશી સમાજમાં પણ રોષ જોવા મળ્યો છે। વીરપુરમાં ગઈકાલે ગ્રામ પંચાયતમાં બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આજે અને આવતીકાલે વીરપુર સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। આ સાથે જ જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે સાંજ સુધીમાં જલારામ બાપાની સામે માફી માંગે અને જો તે માફી નહીં માંગે તો આગામી રણનીતિ 6 માર્ચે જાહેર કરવામાં આવશે। જ્ઞાન પ્રકાશ સ્વામીએ બફાટ કરતા કહ્યું હતું કે વીરપુરમાં ચાલતું અન્ન ક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે। જલારામ બાપાને ગુણાતીત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા। જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે। જલારામ બાપા સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા હતા, ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામીના આ નિવેદન બાદ જલારામ બાપાના ભક્તો દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે વિવાદ બાદ આખરે આ સાધુએ માફી પણ માંગી છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।